બધાને રામ રામ સીતારામ, જય જવાન, જય કિશન, જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો ને રહેવાનું હંમેશા મોજમાં. દ્વારકાધીશ બધાને ખુશ રાખે. તો કરી દઈએ આપણી ગામડાની ફિલ્મ ચાલુ. એ પહેલા મિત્રો લાઈક ન ભૂલતા, અને નવા મિત્રો હોય તો ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે આપણી ફિલ્મ કરીએ ચાલુ. જૂના મિત્રો લાઈક આપી દો, દે ધનાધન. તો જો કાયમની જેમ ગુડ મોર્નિંગ, સુપ્રભાત. અને આજે આપણે નાખવાના છે ચાસ. એક 2.5 વીઘાના ખેતરમાં બાકી છે ને એક 5 વીઘાના ખેતરમાં બાકી. 2 ખેતરમાં નખાઈ ગયા છે. અને બાકી તો રાબેતા મુજબ જે આપણો નિયમ છે તે પ્રમાણે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમો. બધાને જય માતાજી. પુષ્પ ચડી ગયા છે ને અહીંયા હજી વેકેશનની મોજ. એટલે કે હજી 9 થયા પણ સૂતા હે. ભલે સુવે, ડિસ્ટર્બ કંઈ કરવા નથી. ને આપણું શિરામણ આવી ગયું છે મેદાનમાં. ચા દૂધ ને આપણું શું કહેવાય કે કેરીનું અથાણું, ગુંદાનું અથાણું ને એવું બધું મિક્સ થઈ છે. અને બાકી શ્રીમતીજી હજી સીતારામ સીતા ભાખરી બને છે. અને બાકી કાંઈ બીજી ડેઈલી કામ હાલતું તે બાજુમાં બિયારણ હમું થાય છે ધારિયામાં. ખબરનું આમ નામ છે કે આ તડકો નથી નીકળ્યો, કારણ કે અમારા શ્રીમતીજી વહેલા ઉઠી, મારે થઈ મોડું ઉઠવા. હવે શું જેમ તડકો થાય ને એમ પછી શાહ નાખવાનું ન મજા આવે. એટલે વહેલા હેઠ જઈએ. આ ધાબર જેવું છે એટલે વાંધો નહીં આવે, દેખાય. હવે તડકો માથે ને તો દેખાય નહીં આખો શાહ. હાલ શિરામણ પાણી કરી અને નીકળીએ. તાર બેહવું કે? હાલ આવો, આવી જાઓ. તો હાલો ફ્રેન્ડ, હવે આપણે ખેતીવાડી .com પણ છોકરા ઉઠી ગયા. થોડું ગુડ મોર્નિંગ કહી દે જઈએ આપણે. ગુડ મોર્નિંગ. અટાણમાં પંખો લઈને બેસી ગયો. જય શ્રી કૃષ્ણ બેન. સીતારામ. તમને હજી આરા થાય છે? ઉઠો ઉઠો. વાડીએ કોને આવું? આવું ને? શિરામણ કરીને ફોન કરજો. વાડીએ ના આવું. મોટર ચાલુ કરી રોંઢે 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 રોંઢે. અટાણે નહીં. આજ તો લગભગ વરસાદ નહીં આવી જાય. આજ વાતાવરણ છે એવું. હાલ હવે આપણે વાડી ટાણા ડાયરેક્ટ. વાત કરતો તો તે પ્રમાણે આજે છે વાદળછાયું વાતાવરણ. આગાહી પ્રમાણે પહોંચી ગયા હે વાડીએ. ડીજે બીજાને જમાવટ છે અહીંયા. ઉપર આ રેતીનું સારણ પડી જાય તો ચોમાહામાં ગારો બારો ન થાય. કારણ છે રામ રામ. ચા પાણી પી લ્યો હાલો. અને બાકી કે આપણા આ ખેતરમાં શાહ પડી ગયા હે 20ની જારીએ. આ વર્ષે આપણે પાછું 22 નંબર મગફળી વાવવાની છે 20ની જારીએ. જો માલઢોર નીકળો. જય ઠાકર. ચરવા જાય છે બે. હે ઓલી વાડીએ જવું ત્યાં? હા ને આવે હું પછી ફ્રી થાય. અને હવે આપણે પાટલો પડ્યો છે
તૈયાર. રણજીતની વર્ગી ગયા હે સા પાણી પીવા. પાટલો હજી પૂરવાનો બાકી છે. કાલે ખાતરનો ફેરો હતો ત્યાં સોડાવવો પડ્યો હતો. કારંગા ખાતરનો ફેરો નાખી દીધો. હમણાં બધો માણીંગો અહીંયા હવે રણજીતનો રૂમ તૈયાર થાય છે. રણજીત હા હરમાઈ છે. નવો માટી આવ્યો હે. શું નામ છે? જિગ્નેશ. હાલો મિત્રો કામગીરી કરી દીધી છે આપણે. ચાલુ શાહ નાખવાની. પેલો શાહ જ થોડોક અઘરો હોય, પછી તો શાહમાં વિલાઈ લે જાય. આપણે પેલો ચાહ નખાઈ ગયો છે ને 5 પાટલી એટલે કે 2 પાટલી પાછી શાહમાં જાય ને 3 નવા શાહ પડે જાય. એટલે પેલો સીધો થઈ ગયો ને પછી કાંઈ પ્રોબ્લેમ નથી આવતો. ટૂંકમાં કહીએ તો જીપીએસ જેવું થઈ જાય, કારણ કે પછી 2 પાટલી શાહમાં હોય અને વિલય શાહમાં હોય એટલે લગભગ ન ફગે. પછી થોડું શું કહેવાય કે નજર સડસુખ થાય તો ફગી જાય. એટલે હવે કામગીરી કરીએ. ચાલુ આપણે 2.5 વીઘાના પડામાં આવ્યા છીએ, પછી આપણે 5 વીઘાના પડામાં જાઓ. આપણે 2.5 વીઘાના શાહ તો નખાઈ ગયા હે. તો બકરા આવ્યા મિત્રો પહોંચી ગયા ઘરે બપોરા પાણી કરવા. અમારે તો વેકેશન છે, ટીવી કુવાનું એન્જોય ને કા વાડી રોંઢે અંગૂઠો કાઢો. આ એક ટેવ ભૂલાતી નથી. આ ટેવ ભૂલાવવા માટે કાંઈ તમારી પાસે ઉપચાર હોય ને તો કોમેન્ટ કરજો. કારાજી તો અમારા ભાઈને આ ટેવ ભૂલાઈ જાય કા. અને ભાગુબેન છે સપોર્ટમાં. આજ તો વારવાની ડ્યુટી એની બહાર લાગે કા બેન. નકર એ પોતા કરતી હોય એને બદલે આજ વારે. એમ કેમ થયું હે? કેમ કામ ચેન્જ થઈ ગયું તમને કહો? હે એને બધું આવડે હે કા ભાગુ? આવું બધું હાલે. બપોરા નદી વાર છે થોડી, હજી 11:30 થયા. કારણ કે આપણે 5 વીઘામાં બપોર કઈ હવે શાહ નાખવા નક્કી કર્યું. બાબુબે 2.5 વીઘાનું કામ પૂરું થઈ ગયું. હાલો મિત્રો ભાણા ભરાઈ ગયા છે અને હાલો ડાયરો બધું બપોરા કરવા. અમારા સાહેબ થોડાક રિહાણા છે. થોડોક વેકેશન છે ને બેન ભાઈને બેને વાંધો પડી જાય છે વાતમાં. શું પ્રોબ્લેમ થયો ભાઈ? હાલો હાલો બપોરા કરી લે. હા અરે મારો દીકરો હાલ 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 ડ્રામેબાજ. કઈ ડ્રામા ચાલુ રાખ તારા ડ્રામા. અહીંયા ભરાઈ ગયા હે ભાણા. સીતારામ તો સીતારામ. આજે છે બપોરામાં આપણે ચોરીને દેશી ટમેટાનું શાક છે અને બાકી કેરી આવી ગઈ છે. કેસર કેરી દાબાની ઉપર નાખ્યો હે દાબો કા. એ વ્લોગ નહોતી બનાવી ગયા.
બરોબર. હાલો બેન બેસી જાઓ. શું પ્રોબ્લેમ થયો ભાઈને? કાંઈ કરશે કાંઈ કહેશે. આવ્યો હો. રાજવીરની માતા કોઈ ટવી હોય વાઇટકા લઈને ભાગી ગયો હે. ફરી એમ નાખી આવ્યો. લેતા હો જાઓ. શું થયું તું એ કે આવ્યો હવે બધું નહીં લઈ જવાનું. પણ એમ નહીં ઉભા રહ્યો. આયાલ શેમાંથી આવું ઈપડી છે માથા કોઈ સાચું બોલી જાઓ. કાંઈ કહેશે તમારું આમાં ફાળો. હું મોબાઈલ લઈ આવી હતી ભાગુ. એ જમવા બરકતી હતી. થોડું થવાનું છે ઠીકા ઠીકનું એવું દેખાય છે. આવું હાલે વેકેશનમાં. આવી બધી માથાકૂટ બેરી હાલતી હોય. પેલા એવું થાય કે જટ વેકેશન પડે તો સારું. અટાણે એમ થાય કે જટ વેકેશન ખુલે તો સારું. કાબા મિત્રો ઘડિયાળમાં વાગી ગયા છે ચા. એટલે હવે રોંઢાના ચાનો સમય છે. આપણે થોડું શું કહેવાય જોકું મારી લીધું હતું પણ આ હજી પૂતા નથી. કારણ કે સવારે મોડા ઉઠ્યા હતા. બાકી બધા આરામમાં છે. અને ભાગુબેને મૂકી દીધું છે ચા. લાઇટ છે નહીં. હા બારીએથી પવન આવે ભાઈ. પંખો છે ક્યાં ભાઈ પંખો તમારો? વાહ ભાઈ વાહ. તો હાલો ડાયરો બધો ચા પીવા. રોંઢાનો ચા કે મીઠો મીઠો. પેલા નાનો હતો ને તો બોલતો. નાખો બેન દૂધ નાખો. હાલો હવે આપણે ચા પાણી પીને પાછું ઈ જ કામ. આજ શાહનું કામ પૂરું થઈ જાય પછી કઈ કામકાજ રહેતું નથી. ખાતર વાવતા નથી આપણે. નકર ખાતરનું કામ રહી. હવે આપણે મગફળી વાવી. હા લઈ જ જાવ. આજ ને આજ તો શાહ નાખવા. શાહ નાખવા લીટા કરવા સીધા. હા એમાં કઈ ન હોય ભાઈ ને બધું આવડે. હા ટ્રેક્ટર આવી કે જવાનું કે વાતુડો. એટલે પછી હવે હા અમારા ભાઈ છે ને બોલવા નહીં દે. એટલે હવે પછી માઇન્ડ વ્યવહાર છે. ત્યાં સુધી કઈ કામકાજ નથી. નકર થોડું ઘણું પેલા કામકાજ નહીં કરતા. શાહ નાખી ખાતર વાવતા ને એવું બધું કામકાજ. આપણે ખાતર વાવતા નથી. બિયારણનું હમું કરવાનું ચોખ્ખું કરવાનું કામ થઈ ગયું છે પૂરું. આપણે બેરલ વ્યવસ્થિત ભરી લીધા હે. આ બેરલમાં ભરવાનો જુગાડ છે. આપણે આ રીતનું ફિટિંગ કરી દીધેલું છે. દાણા ભરાઈ ગયા છે. છેલ્લું બેરલ અધૂરું થઈ ગયું છે થોડું. મિત્રો ફાઇનલી શાહની કામગીરી થઈ ગઈ છે પૂરી. રોડે ટ્રેક્ટરે ચડાવી લીધું છે. આપણા 5 વીઘામાં શાહ થઈ ગયા. ફાઇનલી ઘરે પૂગી ગયા છે. રોંઢાનો સમય એટલે આપણે આગળ વ્લોગમાં વાત કરી તે પ્રમાણે કામકાજ થોડું ઘણું હાલતું હોય. દેશી સ્વિમિંગ પુલ હાલે છે. સ્વિમિંગ હાલે છે તગારામાં.
લઈ આવે લઈ આવે લઈ આવે. જુનાગઢ જઈને અટાણે તો અંધારું થઈ ગયું ને. આગળ હું ત્યાં જાવ તો દુકાન બંધ થઈ જાય ને. લેવું છે ઓલું ટબ, ઓલું મોટું ટબ નથી આવતું. લઈ આવે કાલે પાકું. અત્યારે તો અંધારું થઈ જાય, ત્યાં પૂગીએ દુકાન બંધ થઈ જાય. આગળ ત્યાં પૂગીએ તો ચાંદા મામા દેખાઈ જાય. કાલે આ કોને વેન કરાવ્યું આને? હાલો મિત્રો, આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય જવાન, જય કિસાન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, જય હિન્દ, જય ભારત.